સોનાના ભાવમાં છેલ્લા કેટલાક સમયનો સૌથી મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. જાન્યુઆરીના રેકોર્ડ સ્તરથી સોનું લગભગ 21% જેટલું તૂટી ચૂક્યું છે, જેના કારણે સામાન્ય રોકાણકારોમાં ફફડાટ છે. એવામાં સવાલ એ છે કે શું અત્યારની સ્થિતિમાં રોકાણકારોએ ગભરાઈને સોનું વેચી દેવું જોઈએ કે નવી ખરીદી કરવી જોઈએ? સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહે છે અને કિંમતો તેના ઉપલા સ્તરથી લગભગ 21% જેટલી તૂટી ગઈ છે. છેલ્લા એક સપ્તાહમાં જે ઘટાડો આવ્યો છે તે છેલ્લા 50 વર્ષનો સૌથી મોટો ઘટાડો છે. આ બાબત રોકાણકારોને થોડી પરેશાન જરૂર કરી રહી છે, પણ નિષ્ણાતો તેને ખતરાની ઘંટી નહીં પણ એક તક માની રહ્યા છે. માર્ચના રોજ સ્પોટ ગોલ્ડ આશરે 1.5% ઘટીને 4,533 નવા ચાંદીસ પ્રતિ ઓસ પર ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે ફ્યુચર્સમાં પણ લગભગ 2%નો ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદીમાં પણ નરમાઈ જોવા મળી હતી. સૌથી મહત્વની વાત એ છે કે સોનું તેના જાન્યુઆરી 2026ના હાઈ લેવલ 5,526 નવા ચાંદીસથી લગભગ 21% આવે છે. આ બાબત રોકાણકારોને થોડી પરેશાન જરૂર કરી રહી છે. ચાંદીમાં પણ નરમાઈ જોવા મળી હતી. રસપ્રદ વાત એ છે કે આટલા મોટા ઘટાડા છતાં મોટા રણનીતિકારો સ્ટ્રેટેજિસ્ટ્સ તમારા લાંબા ગાળાના ટાર્ગેટ બદલવા તૈયાર નથી. જો કે એક રિપોર્ટમાં સોના અંગે મોટો દાવો કરવામાં આવ્યો છે. યાર્ડેની રિસર્ચના પ્રેસિડેન્ટ એડ યાર્ડેનીએ CNBCને આપેલા એક ખાસ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે હજુ પણ આ દાયકાના અંત સુધીમાં સોનાના ભાવ 10,000 પ્રતિ ઓસ ઉપર જોવા મળી રહ્યા છે. જો કે તેમણે વર્ષ 2026 માટેનો તેમનો ટાર્ગેટ 6,000થી ઘટાડીને $5,000 કર્યો છે, જે વર્તમાન સ્તરથી લગભગ 15% ઉપર છે. હવે સવાલ એ થાય છે, જ્યારે સોનાના ભાવ ઘટી રહ્યા છે ત્યારે આટલી મોટી તેજીની અપેક્ષા શા માટે? નિષ્ણાતો માને છે કે આ ઘટાડો માત્ર શોર્ટ ટર્મ ફેક્ટર્સને લીધે છે. સોનાના મૂળભૂત મૂલ્યમાં કોઈ ફેરફાર થયો નથી. સોનાના ભાવમાં ઘટાડો અને દબાણ પાછળ મુખ્યત્વે 3 મોટા કારણ સામે આવ્યા છે. સૌથી પહેલાં, ઈરાન યુદ્ધ પછી ડોલર ઇન્ડેક્સમાં લગભગ 3%ની મજબૂતી આવી છે. તેના કારણ ડોલર મોંઘો થતાં સોનાના ભાવ પર દબાણ વધ્યું છે. બીજું કારણ નફાની વસૂલાત પ્રોફિટ બુકિંગ છે, કારણ કે છેલ્લા કેટલાક મહિનાઓની જબરદસ્ત તેજી પછી રોકાણકારોએ હવે પોતાનો નફો મેળવવાનું શરૂ કરી દીધું છે. આ ઉપરાંત જીઓપોલિટિકલ તણાવમાં આવેલી થોડી નરમાઈએ પણ અસર કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન પરના હુમલામાં 5 દિવસના વિરામની જાહેરાત બાદ સેફ હેવન તરીકે સોનાની માંગ નબળી પડી છે. બજારના નિષ્ણાતોનું માનવું છે કે લાંબા ગાળા માટે સોનાની સ્થિતિ હજુ પણ મજબૂત બનેલી છે. આ બિલ ખાસ કરીને મહિલાઓ અને દીકરીઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. લગ્ન, છૂટાછેડા અને વારસાગત મિલકતમાં અન્યાય ન થાય તે માટે એક સરખી જોગવાઈ લાવવામાં આવી છે. જસ્ટિસ ટુ ઓલના સિદ્ધાંત પર તૈયાર કરાયેલા આ કાયદાનો હેતુ દરેક નાગરિકને સમાન હક આપવાનો છે. CM ભૂપેન્દ્ર પટેલે આ બાબતે ટ્વીટ પણ કર્યું હતું. સરકારે સ્પષ્ટ કર્યું કે જાતિભેદના કારણે કોઈને અન્યાય ન થાય તે માટે કડક પગલાં લેવામાં આવશે. સાથે જ ઓળખ છુપાવીને લગ્ન કરવાના કે છેતરપિંડી કરવાના કેસોમાં કડક કાર્યવાહીનો સંદેશ આપવામાં આવ્યો છે. લિવ ઇન રિલેશનશિપને પ્રોત્સાહન આપવો કોઈ ઉદ્દેશ નથી, પરંતુ આવા સંબંધોને નિયમિત કરવા માટે જોગવાઈ કરવામાં આવી છે.
હાલનો લગ્ન નોંધણીનો નિયમ યથાવત રહેશે. ચર્ચા દરમિયાન કોંગ્રેસે બિલને પ્રવર સમિતિ પાસે મોકલવાની માંગ કરી હતી, પરંતુ અધ્યક્ષ દ્વારા આ માંગ નામંજૂર કરવામાં આવતા કોંગ્રેસે ગૃહમાંથી વોકઆઉટ કર્યો. સર્વસંમતિથી આગળ વધવાની અપીલ છતાં વિપક્ષ કોંગ્રેસે વોકઆઉટ કર્યો અને બિલ બહુમતીથી પસાર થયું. અંતે તમામ ચર્ચા અને રાજકીય તર્ક વિતર્ક બાદ ગુજરાત વિધાનસભાએ યુસીસી બિલને મંજૂરી આપી દીધી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમાન નાગરિક સંહિતા વિધેયક પસાર કરનારું ગુજરાત દેશનું બીજું રાજ્ય બન્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરીને જણાવ્યું કે ઐતિહાસિક નિર્ણય તરીકે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલજીના નેતૃત્વ હેઠળ ભાજપ સરકારે વિધાનસભામાં યુસીસી બિલ પસાર કર્યું. આ નિર્ણય